हिंदू धर्म में शुभ प्रसंगों माटे कोईने 51, 101 रुपया अथवा तो 501 रुपया शुकन पेटे आपवानी परंपरा है। सवाल ए छे के 50, 100 के 500 रुपयाना बदले आ 1 रुपयाનું महत्व શું છે? 1 रुपया શા માટે શુભ છે? ચાલો જાણીએ તેનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ। सामान्य रीते तमे जोयुं हशे अथवा तमे पोते पण कोईना लग्न, गृहप्रवेश के अन्य शुभ प्रसंगे शुकनमा कवर करवा माटे 50, 500 के 1000 रुपयामां वधारानो 1 रुपयो मूक्यो ज हशे। शास्त्रोना जाणकारोनुं मानवुं छे के हिंदू धर्ममां शुकन तरीके 1 रुपयाने वधु शुभतानुं प्रतीक मानवामां आवे छे। 1 रुपयो वधु आपवा पाछळ एवो भाव प्रगट थाय छे के जे पण रकम आपवामां आवे ते तमारा जीवननी दरेक बाबतमां हमेशा एक अंक आगळ रहे અને તે તમારા જીવનને ઉજ્જવળ બનાવવામાં મદદરૂપ થાય। શુભ અને સમૃદ્ધિની સાથે સુરક્ષાની ઈચ્છા રહેલી છે। હિન્દુ ધર્મમાં ધાતુના એકલ સિક્કા ભલે સોનાના સિક્કાના રૂપમાં હોય કે બીજી કોઈ ધાતુના રૂપમાં, તેમાં ધનની દેવી લક્ષ્મીનો વાસ હોય છે। એવું માનવામાં આવે છે કે શુકનમાં 1 રૂપિયાનો સિક્કો આપવાથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે, જેનાથી સુખ અને સમૃદ્ધિ આવે છે। ઉપરાંત 11, 21, 51, 101 अथवा 501 જેવી સંખ્યાઓ પ્રતિકાત્મક અને શુભ માનવામાં આવે છે। સનાતન સંસ્કૃતિમાં 1 રૂપિયાનું પણ વિશેષ મહત્વ બતાવવામાં આવેલું છે। જ્યારે નવા ઘરમાં પ્રવેશ કરીએ ત્યારે કુંભની અંદર પણ 1 રૂપિયો પધરાવવામાં આવે છે। નવી લગ્ન માટે સગાઈ વિધિ કરતા હોય ત્યારે પણ રૂપિયો અને શ્રીફળ આપવામાં આવે છે। ક્યારેક ક્યાંય ચાંદલો લખાવતા હોય, ક્યાંય બોલી બોલતા હોય ત્યારે પણ આપણે વિશેષ કરીને 1 અંક સગુન માટે વાપરતા હોઈએ છીએ। 1 અંક જે છે એ ભગવાન સૂર્યનું પ્રતીક છે। સૂર્ય મહારાજ થકી સાહસિક અને સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય એટલે અચૂક આપણે આગળ 1 રૂપિયો લખતા હોઈએ છીએ। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો, જેથી બીજા લોકો સુધી પણ આ માહિતી પહોંચી શકે। નમસ્કાર।